હેલો, કેમ છો? તમારી સાથે હું છું હિના. સેલિબ્રિટી તડકામાં આપનું સ્વાગત છે. પ્રેઝન્ટેડ બાય અંકુર રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, કો પાવર્ડ બાય વિચારી મસાલા. હવે જો જમવામાં કંઈક રોજ નવું હોય ને તો જ મજા આવે. બાકી રોજ દાળ ભાત અને ખીચડી ખાઈએ તો મજા શેની? અને બસ જો તમને આ મૂંઝવણ હોય કે રોજ શું બનાવવું, એના માટે તો અમે આ શો લઈને આવ્યા છે. અને સેલિબ્રિટી તડકામાં રોજ અમારી સાથે નવા સેલિબ્રિટી પણ જોડાતા જઈ રહ્યા છે. તો આજે અમારી સાથે હાજર છે વેરી બ્યુટીફુલ વિયોના પાટીલ, જે ખૂબ જ સુંદર છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસ તરીકે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે. વિયોના, તમારું સ્વાગત. હેલો, નમસ્કાર, જય માતાજી સૌને. આજે ફર્સ્ટ ટાઈમ મેં આ રીતનો કોઈ શો કરી રહી છું એન્ડ ખૂબ જ મજા આવવાની છે અને ઈચ્છા છે કે આજે હું પણ કંઈક કુક કરું. ઓકે, અને આપણે વેલકમ કરી લઈએ કે જે તમારા માટે રોજ અવનવી વાનગી લઈને આવે છે એવા शेफ रंजन पांडे. रंजन जी, आपका बहुत स्वागत है. नमस्कार एवरीवन. TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. इस शो में बियोनिका जी का स्वागत है. आपके लिए मैंने 2 पंक्तियाँ लिखी है. आपको बियोना कहूँ या पाटिल, क्योंकि आपकी निगाहें हैं इतनी कातिल. थैंक यू सो मच. तो आपका प्राइड होटल में और सिजलिंग बारबेक्यू रेस्टोरेंट में स्वागत है. जो भी गेस्ट यहाँ पे आते हैं उनको मेरा चैलेंज एक्सेप्ट करना पड़ता है. तो जैसे हम रेसिपी शुरू करेंगे उससे पहले मैं आपसे कुछ एरिया वाइज डिशेस पूछूंगा. जैसे मैं आपको जगह का नाम बताऊंगा, आपको वहाँ की फेमस डिशेस बतानी है. I'll try. तो आप महाराष्ट्र से हैं, तो सबसे पहले आप अपने यहाँ की महाराष्ट्र की डिशेस बताइए. महाराष्ट्र की जो मेन डिश है ना, लाइक वो है आमटी भात कहते हैं और पूरन पोली कहते हैं, और वो हमारी फेवरेट और फेमस डिश होती है. पूरे इंडिया में जो स्वीट्स हैं वो सबसे ज़्यादा बंगाल के फेमस हैं. या. तो आपको कुछ बंगाली स्वीट्स के नाम बताने हैं. ओके, 2 याद है मुझे. एक है मिष्टी दोई है और एक रसगुल्ला. तो गुजरात की कुछ फेमस डिशेस के नाम बता दीजिए. गुजरात की फेमस डिशेस मैं कहूँ तो आई लव काठियावाड़ी फूड. वेल, आई एम फूडी, तो मुझे बाजरी का रोटला है, सेव टमाटर की सब्जी है, देन जो चटनी बनती है यहाँ की लहसुन की, आई लव दैट. सो बेसिकली मैं कहीं भी जाती हूँ, बनासकांठा साइड या उत्तर गुजरात साइड, तो मैं प्रेफर करती हूँ कि बाजरी का रोटला, सेव टमाटर की सब्जी हो. तो ये मेरा गो टू फूड है. आई लव दिस. आपने चैलेंज पास कर लिया. 100% नंबर आपको मिलते हैं. तो आपके लिए जो पहली डिश है वो हम कबाब बनाने वाले हैं, एक जिसका नाम है रॉयल बनाना कबाब. नाइस. जनरली जो रॉ बनाना है वो गुजराती फूड में भी ऊंधियो वगैरह में यूज़ होता है, बट उसको हम कबाब में ट्रांसफ़र करने वाले हैं. ओके. तो फर्स्ट रेसिपी शुरू करेंगे रॉयल बनाना कबाब. પરંતુ એ પહેલા તમારી ફેવરેટ જે સ્ટાર છે વિયોના, તેમની સાથે કેટલીક મસ્ત મજાની વાતો પણ કરવાની છે. તો વિયોના, તમારું બાળપણ ફૂડમાં કેવું ગયું છે? નાનપણમાં તમને શું ભાવતું? નાનપણથી જ લાઈક હું ફૂડી તો રહી જ છું. હા. એન્ડ ફેવરેટ ફૂડ તો કહું કે મારું એવું કંઈ ચોઈસ નહીં, મને બધું જ ભાવે છે જ. બટ કહેવાય કે મહારાષ્ટ્રીયન છું તો આમટી ભાત એ મારું ફેવરેટ છે. પૂરણપોલી કહી દો, ખીર કહી દો, દેટ ઇઝ માય ફેવરેટ ફૂડ. ઓકે, તો આમ તમે ગુજરાતી આલ્બમ્સમાં એટલું બધું સરસ કામ કર્યું છે. હવે મારે એ જાણવું છે કે જ્યારે તમે શૂટ પર હોવ, ખાસ કરીને બનાસકાંઠા બાજુ, તો સૌથી વધારે તમને શું ભાવે? બાજરીનો રોટલો, સેવ ટમાટરનું શાક, હા. પછી પેલું કહેવાય છે લાઈક બેંગનનું કંઈ બનતું હોય ભરતું. હા. ભરતું એ વધારે મને ભાવતું હોય છે ત્યાં. બિલકુલ. તમને ગુજરાતી પહેલેથી આવડે છે કે પછી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ તમે ગુજરાતી શીખ્યા? ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ ગુજરાતી પરફેક્ટ બોલતી થઈ છું. ઓકે, અગર તમને કાઠિયાવાડીમાં કંઈક કહીએ તો તમે અમારા દર્શકોને કંઈક કાઠિયાવાડી સંભળાવવું હોય તો તમારા સ્વરમાં કાઠિયાવાડી કેવું લાગશે? હા, હું કહી શકું. લાઈક હા, બોલો ને પ્લીઝ. તો તમારું આજકાલ શૂટ કેવું ચાલી રહ્યું છે? આજકાલ શૂટ તો ઘણું સારું ચાલી રહ્યું. સારું ચાલી રહ્યું ને? તો ક્યારેક એવું થાય કે શૂટ પર જાઓ ત્યાં પ્રોપર તમે કાઠિયાવાડી થઈ જાઓ અને મહારાષ્ટ્રીયન તમારી સ્ટાઇલ તમે ભૂલી જ જાઓ? હા, ઘણા બધા એવા સોંગ્સ કર્યા છે જેમાં કાઠિયાવાડી લહેકો તમારે લાવવો જ પડે. હા. તો જેમ કે માનીતી છે, હોમડો સો કે નહીં, એ બધા ગીતો જે છે એમાં લિપસિંગ પોતે આપવા પડે, તો એમાં રંગમાં રંગાઈ જવું છું. ઓકે, વિયોનાને ગાવાનો શોખ છે? ના, બટ આઈ વિલ ટ્રાય કરીશ ઇન ફ્યુચર કોઈ દિવસ. તો ચલો ને, અમારા દર્શકો માટે તમારું કોઈ એક સુપર હિટ ગીત છે એ સંભળાવી દો તો. જે મને ગમતું હોય તો માનીતી હાટુ કડલા લાયા છે, મને બહુ ગમ્યું હતું, બહુ ફેમસ થયું હતું એ સોંગ. તો હું એ કહીશ કે હા, માનીતી હાટુ કડલા લાયો, મારી હાટુ કઈ ના લાયો,
મફતીએ મોએ માયા લગાડી. ओके तो शेफ हम जो कबाब बना रहे हैं उसमें कौन कौन से इंग्रेडिएंट्स बेस्ट होंगे? अभी इसमें मैंने रॉ बनाना का बॉयल किया हुआ ग्रेटेड इसमें डाला है, फिर थोड़ा सा पोटैटो डाला है. हाँ. उसके बाद हमने इसमें चॉप अनियंस और चॉप ग्रीन चिली डाला है स्पाइसी थोड़ा करने के लिए. कबाब में मैं फर्स्ट टाइम देख रही हूँ कि कोई बनाना ऐड कर रहा है. ओके बिल्कुल વિયોના તમે શેફ સાથે સવાલ જવાબ કરી શકો છો. क्या बनाना के अलावा कोई और फ्रूट डाल सकते अगर कोई और जी, फेवरेट फूड है? आप राजमा का बना सकते हैं, मशरूम का बना सकते हैं. हम लोग ऑलरेडी इस शो में बना चुके हैं, मशरूम का भी, राजमा का भी. ओके. अभी बनाना का भी हम बना सकते हैं घर पे, इसलिए मैं बनाना का बना के आपको. बट ये मैं फर्स्ट टाइम देख रही हूँ कि कबाब्स में बनाना ऐड हो रहे हैं. जी बिल्कुल, इसका कबाब बहुत अच्छा लगता है. अभी मैं आपको टेस्ट कराऊंगा. स्मेल तो फिर भी मसाले की आ ही रही है. તો વિયોના હવે તમારો ફૂડ ટેસ્ટ કેવો છે? મહારાષ્ટ્રીયન છે કે પછી ગુજરાતમાં થોડો થોડો તમને મેળ આવી ગયો છે? કાઠિયાવાડી. या कड़ी खिचड़ी કહી દો એ ટાઈપનું એકદમ પ્યોર કાઠિયાવાડી થાળી જ આવે ગુજરાતી. ઓકે તો વિયોના છે ને તેના ફેસ એક્સપ્રેશન માટે પણ એટલા જ જાણીતા છે. તો વિયોના કેટલાક તમને શબ્દો કહીશ એ પ્રમાણે તમારા મસ્ત મજાના ફેસ એક્સપ્રેશન જોઈ લઈએ. ઓકે. હે ને? ઓકે. ગુસ્સામાં. ओके एकदम क्यूट. ओके नखराड़ी. ओके અને કોઈને એકદમ પ્રેમથી જોવું હોય તો આ રીતના રહેશે. બહુ સરસ. અને વિયોના શૂટ પર કોઈ પણ યાદગાર એવી ક્ષણ રહી હોય કે જે તમને પણ બહુ મજા આવે, કેવું વાતાવરણ હોવું જોઈએ? શૂટ પર તો લાઈક ઓકે બધા જેટલા બી શૂટ કરો બધામાં એકદમ મેમોરેબલ જ હોય છે. કારણ કે એક મેં એવું વિચાર્યું કે જે મારા ડિરેક્ટર્સ છે, સિંગર્સ છે, બધા બહુ જ ફ્રેન્ડલી હોય છે. જે સાથે કામ કરે બધા એકદમ ઘર જેવું ત્યાં માહોલ હોય છે. તો એવું લાગતું જ નથી કે હું શૂટિંગમાં જઈ રહી છું. એવું લાગે કે મારા આ ઘરથી હું પહેલાં ઘરે જઈ રહી છું. તો મજા આવે બધી જ એમ કહેવાય છે. અને એક સૌથી મેમરી એવી કહું ને તો અમે એક શૂટ કરતા હતા. હા. વાલમ મળવાને વહેલો આવજો એ સોંગ હતું મારું સારે ગમાનું. તો એમાં એવું હતું કે સ્ટાર્ટિંગમાં અમને એવું હતું કે બહુ જ તડકો પડે છે, કોઈ એવી પ્રિપેરેશન નથી. પછી સડનલી વાવાઝોડું આવ્યું અને જ્યાં અમે શૂટ કરતા ત્યાં બધું પાણી ભરાઈ ગયું. અરે પછી તો એક કહેવાય ને કે લાઇટ બંધ થઈ ગઈ હતી, આખું પાલનપુર સિટીની લાઇટ જતી રહી હતી. તે છતાં અમે લોકો ટોર્ચ અને કેન્ડલ્સ લઈને શૂટ કર્યું હતું. તો એક મેમોરેબલ એ થયું કે આ રીતને બી અમે શૂટ કર્યું છે કે ટોર્ચ અને કેન્ડલ્સ હરગાઈને શૂટ કર્યું હતું. લાઈક મેમોરેબલ છે. પણ એ સોંગ પછી એ રીતનું હિટ બી થયું હતું. અચ્છા ઓકે. વિયોના જ્યારે એકદમ પ્રેમ ભર્યા ગીતો કરે છે ત્યારે વિયોનાને કેવું લાગે, અને એકદમ જ્યારે ઇમોશનલ સીન કરવાનો આવે ત્યારે વિયોનાને કેવું લાગે? પ્રેમ ભર્યા ગીતોમાં તો કેવું કે હવે આટલા બધા સોંગ્સ લવ સોંગ જ કરતી આવીશું. હા. તો લવ સોંગ ઓકે કે ફટાફટ પતી જાય, મોન્ટેજીસ હોય. હા. અને જે ઇમોશનલ છે એમાં તો કેવું રડવું પડે, એમ ઇમોશન બતાવવું પડે. લાઈક એઝ એન એક્ટર આઈ હેવ ટુ ડુ બોથ, બંને બાજુ કરું, આમ બેલેન્સ લઈને જ ચાલવું પડે. એટલે જ્યાં લવ બી હોય, ઇમોશનલ એવા જે ગીતો હોય ને એ વધારે ચાલતા એવું મને લાગે છે. તો એ રીતનું કમ્બાઈન કરી લઉં છું સાથે. ઓકે તો ચલો ને તમે शेफને પૂછી લો ને કે હવે શું કરવાનું છે. तो अभी देखिए इसका मिक्सचर रेडी हो गया है. इसमें Okay. बाइंडिंग के लिए थोड़ा सा हमने रोस्टेड चना पाउडर डाला है. બિલકુલ. તો શેફ આપણે એવું કરીએ ને કે વિયોના તો એક્ટિંગમાં તો ફર્સ્ટ ક્લાસ જ છે, કુકિંગમાં કેટલા છે એ ટીકી વાળીને જ જોઈ લઈએ ને. श्योर आई ट्राई. श्योर. હા ઓકે. તો વિયોના જે રીતે એક્ટિંગમાં એક્સપર્ટ છે એવી રીતે કુકિંગ તો એ કરી જ રહ્યા છે. પણ ચલો ને આજે એમનો સ્વર પણ સાંભળીએ કે એમનો અવાજ કેવો છે. વિયોના અમારા દર્શકો માટે કંઈક તો હોય. ઓકે ગાઈ શકું છું. એક સોંગ મને બહુ જ ફેવરેટ છે. તો હું એ ગાઈશ કે હો સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, દુનિયા આખી જોતી રહી ગઈ આપ્યું ચાર હાથે, ઘટવા નથી દીધું આલે અમને કોઈ વાંકે, હજાર હાથ વડાનો હાથ છે અમારી માથે. ओके शेफ आप क्या कहेंगे? ओके. आप जितनी भी शूटिंग किए हैं उसमें कभी ऐसा हुआ है कुछ आपको पिक्चर में खाना बनाना पड़े शूटिंग के टाइम में? बहुत तो बार क्या बनाया था आपने और उसका क्या हुआ हाल हुआ? मैंने लाइक रोटी बनाई है टू बी ऑनेस्ट. बाकी खाना तो इतना बनाना नहीं आता है. રોટલી બનાવી છે મેં અને નોર્મલ ત્યાં હોય જ બધા તો શાક તૈયાર જ હોય, ખાલી મારે ચમચો જ હલાવવાનો હોય છે એવું હોય. તો વિયોના તમને ટિક્કી તો બહુ સરસ મજાની વાર્તા આવડે છે, પણ હવે ચલો એ જાણીએ કે હું એક ડાયલોગ બોલીશ અને તમારે દરેક તમારા મૂડ પ્રમાણે બોલવાનો છે.
તો ચલો ને આજે ભેગા મળીને ખીચડી બનાવીએ. એને પ્રેમથી બી બોલો, ઇમોશનલી બી બોલો અને ગુસ્સામાં બી બોલો. ચલો ને આજે આપણે ભેગા મળીને ખીચડી બનાવી દઈએ. ઓકે, હવે ગુસ્સામાં ચલો ને આપણે ભેગા થઈને ખીચડી બનાવી દઈએ. ઇમોશનલ. ચલો ને આપણે ભેગા થઈને ખીચડી બનાવી દઈએ. ओके शेफ आप क्या करेंगे? अभी इसको हम देखिए, हमारे पास है अंकुर का सनफ्लावर ऑयल. इसमें हम इसको सैलो फ्राई करने वाले हैं हाँ. और मिंट चटनी के साथ गर्मा गर्म सर्व करने वाले हैं. ઓકે. આમ વિયો ના તમને એવું થાય કે કંઈક મસ્ત મજાની વસ્તુ બનતી હોય પણ રાહ ના જોવાય? અત્યારે નહીં જોઈએ રે. લાઈક આઈ એમ અ ફેન ઓફ કબાબ્સ. આઈ લવ કબાબ્સ. મને ગમતો આવે છે કબાબ. તો અચ્છા. હું એની રાહ જોઈ રહી છું ક્યારે બને. આટલા તેલમાં બની જશે? थोड़ा घी भी डालेंगे. ઘી અચ્છા, તો વિયોના ફૂડી છે કે નહીં? બહુ જ વેરી ફૂડી. તો તમને સૌથી વધારે શું ભાવે ફૂડમાં, ફાસ્ટ ફૂડમાં? ચલો, ફાસ્ટ ફૂડમાં લાઈક આઈ લવ ચાઇનીઝ. મને ચાઇનીઝ Chinese. ફૂડ વધારે ભાવે. ઓકે. ચાઇનીઝ છે. અને ગુજરાતી નાસ્તામાં? ગુજરાતી નાસ્તામાં તો મને થેપલા વધારે ભાવે. થેપલા. મેથીના? હા, મેથીના થેપલા બહુ ભાવે. ઓકે. અને મહારાષ્ટ્રીયન નાસ્તામાં? અમારો નાસ્તા મેઇન તો બેઝિક પોહા હોય છે. તો પણ મારી મમ્મી જે રીતે બનાવે છે ને એ રીતના પોહા ભાવે. બાકી માર્કેટમાં મળે એ રીતના નહીં. ઓકે. વિયોના, તમને પણ શેફ છે આજે સાથે, તો કંઈક વાનગીઓને લઈને કંઈક પૂછવું છે? કદાચ કોઈ કન્ફ્યુઝન હોય તમને? બેઝિકલી છે ને કબાબ્સ મેં ખાધા છે પણ બનતા જોયા નથી. તો આજે મેં એ રીતે જે જોઈ રહી છું અને આટલી ઇઝી છે રેસિપી, આ રીતે ઇઝી રીતે બની જતો હોય એ મને થોડું એ લાગે છે. आपको मेन जैसे हमने बनाना का बनाया है, आपको हाँ. मेन इंग्रेडिएंट्स चेंज करने हैं. हाँ. बाकी चीज़ें मोस्टली सेम होती है, थोड़ी थोड़ी चीज़ें चेंज होती है. ओके तो आप चाहे तो कोई भी इंग्रेडिएंट्स ले, इसी प्रोसेस से आप बना सकते हैं घर पे. ओके आप पोटैटो का बना सकते हैं, ग्रीन पीस का बना सकते Okay. हैं, राजमा का बना सकते हैं, मशरूम का बना सकते Okay. हैं, मिक्स वेजिटेबल का बना सकते हैं, जैसे हरा Nice. भरा कबाब बनता है. हाँ हाँ. तो ऐसा कर सकते हैं. સ્મેલ આ રહી अच्छी सी. ઘીની સ્મેલ. હા. બિલકુલ. આમ મોસ્ટલી તમે સોંગમાં એક પત્નીનો રોલ કર્યો છે. ક્યાંક હા. રિસાયેલી પત્ની હોય તો કોઈક એવી પત્ની હોય કે જેને શહેરમાં નથી ગમતું, ગામડામાં ગમે છે. હા. તો આ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો છે? લાઈક એક્સપિરિયન્સ કોણ દે, વાઈફનું કેરેક્ટર એટલું ભજવી દીધું છે ને મેં કે હવે રિયલ લાઈફમાં મેરેજ કરવાની ઈચ્છા જ નહીં થતી. અરે એવું થઈ ગયું છે. પિયોના જ્યારે ગુસ્સામાં હોય તો સૌથી વધારે નીકળતો એક શબ્દ? જાને અહીંથી. ઓકે. અને જ્યારે એકદમ ખુશ હોવ ત્યારે? યાર આજે તો મજા પડી ગઈ હતી. અચ્છા. તો આપણા સરસ મજાના કબાબ સેલો ફ્રાય થઈ રહ્યા છે. Yeah. શેફ, એકદમ સરસ મજાની સુગંધ આવી રહી છે. ભૂખ ઉગાડે એવી સુગંધ છે. હા, હું એનો જ વેઇટ કરી રહી છું ક્યારે બને. તો આપણા સરસ મજાના કબાબ રેડી થઈ ગયા છે. શેફ, ये आपका रॉयल बनाना कबाब. કાંઈ મસ્ત બનાવલા યાર. લાઈક બહુ એક્સાઇટેડ હોઉં ને ત્યારે મરાઠીમાં નીકળતું હોય છે. તો મેં એમ કીધું કે શું મસ્ત બનાવ્યા છે. આઈ લવ ઇટ. આઈ ટેસ્ટ ઇટ. સુપર. બહુ જ મસ્ત બન્યું છે. સિરિયસલી તમારે આ ટ્રાય કરવી જોઈએ રેસિપી. બહુ ઇઝી છે અને ડાયટ ફ્રી છે. લાઈક તમે ડાયટમાં બી ખાઈ શકો છો. આટલું તેલ ને ઘી. સુપર. આઈ લવ ઇટ. सो शेफ आता काय बनवते तुम्ही? क्या मतलब है मैम इसका? मैं ये कह रही हूँ कि હવે તમે શું બનાવવાના છો? अच्छा अच्छा अच्छा. और नेक्स्ट रेसिपी. हाँ, नेक्स्ट रेसिपी क्या होने वाली है? मैं मराठी में कुछ और समझा. तो हमारी जो नेक्स्ट रेसिपी है वो भी हेल्दी है, जिसका नाम है हरा पनीर बेमिसाल. ओ बेमिसाल. जी, ये रेसिपी बहुत बेमिसाल होने वाली है. और ये जो पनीर है आप देख सकते हैं यहाँ पे, हाँ. इसको हमने स्पिनच, पालक जो होता है, और मिंट उसके साथ मैरिनेशन करके इसको थोड़ा सा हल्का सा ग्रिल किया है. और इसके साथ हम पालक की और मिंट की और पीनट की ग्रेवी इसमें बनाने Okay. वाले हैं, जो Okay. पेस्ट करके हमने रखा है. ओके. तो ये रेसिपी हम शुरू करते हैं. इसके लिए सबसे पहले हमें चाहिए अंकुर का सनफ्लावर ऑयल. यप. ये हम शुरू करते हैं अभी रेसिपी.
मैं देख रही हूँ बहुत कम आप ऑयल यूज़ कर रहे हो और उस हिसाब से बना रहे हो। लाइक डाइट वालों को तो मज़ा ही है रेसिपी देखकर। ये शो ही है सेलिब्रिटी के लिए, इसलिए उनके हिसाब से ही खाना बनता है ताकि वो घर पे जाके ट्राई करें। बिल्कुल। इसमें हम अभी तड़का लगाने वाले हैं, देख सकते हैं आप। ओके। तेज पत्ता है, हाँ। ताज है और छोटी इलायची है, सौंफ है, ओके। मिर्ची है। मैं ધ્યાનથી જોઉં છું કે હું ઘરે જઈને ટ્રાય કરી શકું કે મારે અગર ડાइटમાં કંઈક બનાવવું હોય તો હું બનાવી શકું આ। बिल्कुल। आप बिल्कुल बना सकती हैं, बहुत इजी रेसिपी है। अगर हम ऑयल ना यूज़ करें उसके अलावा सपोज घी है या घी उसमें भी बना यूज़ कर सकते butter। हैं, आप चाहे तो हेल्दी करना चाहते हैं तो आजकल ऑलिव ऑयल भी यूज़ कर सकते हैं, इंडियन फूड में कोई प्रॉब्लम नहीं है। તો વિયોના તમારી સાથે સરસ મજાની રમત થઈ જાય। 5 સૂકા મસાલાના નામ। ઓકે। તમાલપત્ર, દેન તેજ, મોટી ઇલાયચી, હા પછી મરિયા હા અને લાલ મરચું સૂકું। સૂકું। અરે વાહ। ઓકે 10 શાકભાજીના નામ। કેટલા? 10। 10। હા ઓકે। બટાકા, હા ટામેટા, હા રીંગણા, હા દેન તમે 3માં જ અટકી ગયા। કારેલા, કારેલા, ઓકે કારેલા અને કેટલા બધા છે વિયોના। કાકડી, હા પછી ડુંગળી હા એન્ડ કોબીજ, હા ફૂલગોબી, હા તો કદ્દू। ઇઝ ઇટ વેજીટેબલ રાઈટ? હા है ना હા, कद्दू। કદ્દુ। હા, देन 8 બે બાકી। કંકોડા કંકોડા या परवर। પરવર। ઓહો એટલા અઘરા નામ જે વિયોનાને યાદ છે પરંતુ તમને ભીંડા યાદ નથી। ઓ સોરી, હા ભીંડા। કંકોડા એટલે યાદ રહ્યું કે મારું જે નેક્સ્ટ સોંગ આવે છે ને એ કંકોડા ઉપર છે। અચ્છા હા એટલે કંકોડા યાદ રહી ગયું કે હા કંકોડા। ઓકે ચલો હવે આવી જ રીતે 10 ફ્રૂટના નામ આપી દો ફટાફટ। ગુજરાતીમાં હા ગુજરાતીમાં। સફરજન, હા કેળું, હા શક્કરટેટી, હા તરબૂચ, હા ચીકુ, હા સ્ટ્રોબેરી તો સ્ટ્રોબેરી જ કહેવાય। હા દેન લીચી, હા જેક ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ, હા। ડ્રેગન ફ્રૂટ અને પેલું શું કે રેડ આલુ, હા, રેડ આલુ। કલરના આવે, ચેરી। થઈ ગયા 10। થઈ ગયા। અને સરસ મજાનો ઉનાળો ચાલી રહ્યો છે તો કેરી આપને નથી ભાવતી? ના કેરી ભાવે પણ ઓકે આઈ એમ નોટ કેરી પર્સન એવું છે। ઓકે પહેલી વાર કોઈ એવું જોયું કે જેને કેરી એટલી બધી નથી ભાવતી। બહુ આઈ સરસ। એમ અ વોટરમેલન પર્સન। મને વોટરમેલન વધારે ભાવે, તરબૂચ વધારે ભાવતું। ओके तो शेफ हम अब क्या कर रहे हैं? अभी मसाले के अंदर हमने इसमें चॉप प्याज डाला है, उसको थोड़ा भुना है, फिर अदरक लहसुन का पेस्ट डाला है फ्लेवर्स के लिए, ओके और इसमें थोड़े से येलो पेपर्स डाले हैं जो कैप्सिकम आते हैं कलरफुल करने के लिए, फिर टमाटो डाला है। बहुत ही कलरफुल लग रहा है। जी, बिल्कुल समर colour- रेसिपी लग रही है, कलरफुल एकदम। બિલકુલ। અને કંઈક શેફ હંમેશા કંઈક યુનિક બનાવે છે જે લોકો સુધી પહેલી વાર પહોંચતું હોય હે ના શેફ? ચલો વિયોના હવે 5 અથાણાના નામ આપો। ઓકે કેરીનું અથાણું, હા ઓકે ગુંદાનું અથાણું, વેરી નાઇસ। દેન મેથી ચણાનું અથાણું મને બહુ ભાવે છે એટલે મેથી ચણાનું અથાણું। ઓકે પછી પછી મરચાંનું અથાણું હા મરચાનું। અને લીંબુનું અથાણું। અરે વાહ आई एम અથાણા बात पर्सन। है। शेफ कितनी देर लगेगी ये रेसिपी में? बस 5 मिनट। ઓકે बहुत अच्छी खुशबू आ रही है। देखो વિયોના અહીંયા આવીને તમને એવું નથી થતું કે ઝટપટ બધી વાનગી બની જાય છે? હા અને આમ ઘરે રોટલી શાકમાં કેટલી વાર? ઘરે તો ને બહુ વેઇટ કરવું પડે, હજુ બસ 10 મિનિટ કરતાં કલાક થઈ જતો હોય છે અને અહીંયા તો હું જોઉં છું 10 મિનિટમાં રેસીપી તૈયાર। હા ધીસ ઇઝ વેરી કૂલ અને સ્મેલ બી બાજુમાં ઊભા રહીને અગર અમારું ફર્સ્ટ ટાઈમ છે કે મમ્મી બી મોસ્ટ ઓફ કેવું ઘરે બનાવતા હોય ને તો હું કિચનમાં તો નહીં જતી ટુ બી ઓનેસ્ટ, પણ આજે ફર્સ્ટ ટાઈમ આવી રીતે લાઈવ જોઈ રહી છું, સ્મેલ લઈ રહી છું, पेटમાં बटरफ्लाई થઈ રહ્યા कि जल्दी जल्दी खाओ पड़े। शेफ सब नए नई वेराइटीज डाल रहे हैं जो पहली बार ऐसा लगा कि पीनट भी ऐड हो रहा है सब्जी में, फिर बनाना था कबाब में। सब नया नया। शेफ कमाल के हैं और कुछ नहीं। जो रेगुलर आइटम्स है वो तो आप लोग खाते ही रहते हैं, हाँ। इसलिए कुछ नया खिलाना पड़ता है। ये स्पेशल सीरियसली कहूँ तो ये बहुत नया है मेरे लिए, ये देखना कि आप पीनट्स डाल रहे हो, बनाना, फिर कोई भी फ्रूट ऐड कर रहे हो, अलग अलग सब देखने को मिल रहा है।
વિયોના ક્યારેક એવું થયું છે કે કોઈ ફૂડ તમને થોડું પણ ન ભાવ્યું હોય અને ફરી એક વખત એવું પ્રણ લીધું હોય કે આ હવે બીજી વાર હું નહીં ખાઉં? એકચ્યુઅલી ઘણા બધા છે એવા કે અમે મોસ્ટ ઓફ શૂટ્સ પર જતા હોઈએ કે ત્યાં તમને એવા ફૂડ મળી જાય કે તમે ટેસ્ટ કરો પછી ના ભાવતું હોય. સો લાઈક કહી શકું કે એક સબ્જી છે, નામ નથી આવડતું કઈ સબ્જી, પણ લાઈક એક ટાઈમ ખાધું હતું. હા સોરી, પેલું નહીં જેક ફ્રૂટની સબ્જી કહેવાય. હા, એક વાર અમને okay, શૂટ પર મળી હતી jackfruit, હા. યા તો કથલ જેને કહેવાય, કથલ કી સબ્જી જે કહીએ. તો એકવાર ટેસ્ટ કરી હતી પછી ભાવી નહીં, ત્યારથી હાથ જોડે કે આ સબ્જી નહીં ખાય. હવે આ સબ્જી નહીં ના ખાવાની. બિલકુલ નહીં. अभी नेक्स्ट टाइम जब आप आएंगे तो मैं कटहल खिलाने वाला हूँ आपको. श्योर. कटहल की बिरयानी हम बनाते हैं बहुत बढ़िया. वाह, कटहल की बिरयानी फर्स्ट टाइम सुना मैंने. बाकी मोस्ट ऑफ सब्जी बनती है. हाँ, ओके शेफ, अब हम क्या करेंगे? अभी ये पनीर इसमें ऐड करेंगे ओके, 1 बाय 1 करके. ये आपने पहले से रोस्ट किया हुआ हाँ, था इसको पनीर. पहले से थोड़ा सा ग्रिल किया है हमने. ये सेम मैरिनेशन जो है उसको सॉल्ट डाल के इसमें मैरिनेशन लगाना है, ओके. जो आपको पेस्ट अभी हमने डाला ग्रेवी में. रोस्ट करने के बाद मैरिनेट करना है. जी, मैरिनेशन करके तब रोस्ट करना है. और शेफ एक सवाल है मेरा आपसे जी. કે સપોઝ જેમ કે પનીર કોઈને ના ભાવતું હોય તો એના સિવાય શું એડ? तो आप सेम ग्रेवी में चाहे तो मिक्स वेज डाल सकती हैं, कॉर्न डाल सकते हैं, ओके. मशरूम डाल सकते हैं. ओके. तो कोई भी आप वैरायटी इसमें बेबी कॉर्न डाल सकते हैं, या ब्रोकली जुगनी इंग्लिश वेजिटेबल ऐड कर सकते हैं, ओके. तो और भी हेल्दी हो जाएगा. नाइस. બિલકુલ, તો એક સરસ મજાની રોયલ વાનગી તૈયાર થઈ ગઈ છે. વિયોનાને તો રાજ નથી જોવાતી કે ક્યારે એ ટેસ્ટ કરે. શેફ, जी बिल्कुल, हरा पनीर बेमिसाल देख सकते हैं. વાવ, સુપર સ્મેલ આવી રહી છે. બહુ જ સુપર સ્મેલ. તો ચલો ને એને ટેસ્ટ કરી લો પહેલા તો. યા. સુપર. શેફ બહુ જ સરસ બનાવ્યું છે. સિરિયસલી આઈ લવ ઇટ. બિલકુલ. खूप छान बनवलं आहे आणि मला लई आवडलं. इट मीन्स કે મને બહુ જ ગમ્યું અને આઈ લવ ઇટ. શું બનાવ્યું છે શેફ, એક નંબર. વિયોના, તો આજે અમારા શોમાં આવવા માટે, તમારો કિંમતી સમય અમને આપવા માટે અને સરસ મજાની વાત કરવા માટે તમને મળે છે વિચારે મસાલે તરફથી આ ગિફ્ટ હેમ્પર. વાવ, થેન્ક યુ સો મચ. गिफ्टिंग पार्टनर વિચારે મસાલા. તો વિયોના, આજનો આપનો એક્સપિરિયન્સ આ શોને લઈને કેવો રહ્યો? બહુ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો. ફર્સ્ટ ટાઈમ આવો એક શો કર્યો છે મેં, અને તમને કેવું લાગ્યું એ મને ખાસ જાણ કરજો. ઓકે, તો આ શોમાં તમે આજે જે બે વાનગી બનાવી છે એમાંથી કઈ વાનગી તમે ટ્રાય કરશો? બંને જ ઇઝી છે. હા. બંને જ ટ્રાય કરીશ. ઓકે, તો આપણા દર્શક મિત્રોને એક અપીલ કરી દઈએ. હા. દર રવિવારે બપોરે 2:25 કલાકે જોવાનું ચૂકતા નહીં સેલિબ્રિટી તડકા શો તમારી મનગમતી ચેનલ TV9 ગુજરાતી પર.